આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ હેઠળ કરેલા પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા અને રેલવે કામગીરીને સુધારવા માટે કેન્દ્ર સરકારે દક્ષિણ કિનારા રેલવે નામના નવા રેલવે ઝોનની રચનાને મંજૂરી આપી. કેન્દ્ર સરકારે તાજેતરમાં ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતા વિકાસ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ખાસ કરીને 2026 સુધી સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમને ચાલુ રાખવા અને પુનર્રચના કરવા માટે રૂપિયા 8,800 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત વિશાખાપટ્ટનમમાં મુખ્યાલય ધરાવતા નવા રેલવે ઝોન દક્ષિણ કિનારા રેલવેની રચનાને પણ મંજૂરી આપવામાં આવી છે. સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ ભારતીય કાર્યબળને ઉદ્યોગ સંબંધિત કુશળતાઓ સાથે સજ્જ કરવા માટેનું મુખ્ય પહેલ છે. વૈશ્વિક બજારની બદલાતી માંગને ઓળખીને કેન્દ્ર સરકારે આ કેન્દ્રીય ક્ષેત્ર યોજનાને 2026 સુધી ચાલુ રાખવા અને તેની પુનર્રચના કરવા માટે 2022-23 થી 2025-26 સુધી રૂપિયા 8,800 કરોડ ફાળવ્યા છે. આ ઘટક યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર ક્ષમતા વધારવા માટે ટૂંકા ગાળાના તાલીમ અને પ્રમાણપત્ર પ્રદાન કરવા પર કેન્દ્રિત છે. એપ્રેન્ટિસશિપ તાલીમને પ્રોત્સાહન આપવા માટે આ યોજના નિયોક્તાઓને એપ્રેન્ટિસને જોડવા માટે પ્રોત્સાહન આપે છે, જેથી પ્રાયોગિક કુશળતા વિકાસને સુગમ બનાવે છે. નિરક્ષર અને નવો સાક્ષર વ્યક્તિઓને લક્ષ્ય કરીને JSS આર્થિક રીતે નબળા વર્ગોને વ્યવસાયિક કુશળતાઓ પ્રદાન કરે છે, સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે. પુનર્રચિત SIPનો મુખ્ય હેતુ માંગ આધારિત ટેકનોલોજી સક્ષમ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા કુશળતા પરિક્ષેપોનું નિર્માણ કરવાનું છે. આ ઘટકોને એકીકૃત કરીને સરકાર ડાયનેમિક વૈશ્વિક અર્થતંત્રની પડકારોને પહોંચી વળવા સક્ષમ ભવિષ્ય તૈયાર કાર્યબળનું निर्माण करवानो उद्देश्य धरावे छे. साउथ कोस्ट रेलवे जोन एक नया बनाया गया है. इसका पोस्ट फैक्टो अप्रूवल आज कैबिनेट ने दिया. कुछ ही हफ्तों पहले माननीय प्रधानमंत्री जी ने विशाखापट्टनम में अपने प्रवास के दौरान इसका अनाउंसमेंट किया था, तो आज इसका पोस्ट फैक्टो अप्रूवल दिया गया. जो ईस्ट कोस्ट रेलवे है उसमें रायगढ़ा एक नया डिवीजन क्रिएट किया गया है. रायगढ़ा नया डिवीजन ईस्ट कोस्ट के रेलवे की एफिशिएंसी के लिए, ओवरऑल पूरे रेलवे नेटवर्क की एफिशिएंसी के लिए बहुत जरूरी है. नौजवान नागरिकों के लिए हमेशा नई अपॉर्चुनिटीज क्रिएट करना माननीय प्रधानमंत्री जी का हमेशा एक बहुत बड़ा मिशन रहा है. आज स्किल इंडिया प्रोग्राम को 8,800 करोड़ रुपए नया अप्रूवल मिला है और इसमें बड़ा फोकस लाया गया है कि कन्वर्जेंस पे बहुत ध्यान हो, क्वालिटी पे बहुत ध्यान हो और इस तरह से हो कि जिससे कोऑर्डिनेशन बने विभिन्न सेक्टर्स में.